માનવતા અને સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનારા પીપી સવાણી પરિવાર દ્વારા આ વર્ષે 18મા સમૂહ લગ્નોત્સવ કોયલડીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અબરામા સ્થિત પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ખાતે આયોજિત આ મહોત્સવમાં પ્રથમ દિવસે પિતાની છત્રછાયા ગુમાવેલી 133 દીકરીઓના પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને પિતાતુલ્ય હૂંફ પૂરી પાડી છે। સાથે મહેશભાઈ સવાણીના આ ભગીરથ કાર્યને પણ તેને બિરદાવ્યું છે। પીપી સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના 18મા સમૂહ લગ્નોત્સવ કોયલડીના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કોયલડી સમાન પિતા વિહોણી 133 દીકરીઓના સમૂહ લગ્નનો શ્રેષ્ઠ શાસકોના હસ્તે શુભારંભ કરાયો હતો। તો કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સવાણી પરિવાર દ્વારા દર વર્ષે યોજાતા આ સમૂહ લગ્નોત્સવ એ માત્ર સામાજિક પ્રસંગ નથી, પરંતુ સંવેદના અને માનવતાનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું છે। કુદરતે આ દીકરીઓને કદાચ તેમના પિતાથી વિખૂટી પાડી હશે, પરંતુ ભગવાને પિતા તરીકે મહેશભાઈ સવાણીને મોકલીને આ દીકરીઓના ચહેરા પર ખુશી અને જીવનમાં નવો વિશ્વાસ લાવવાનું કાર્ય કર્યું છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પરંપરાગત લગ્નથી પણ વિશેષ ભવ્યતાની તમામ વિધિઓ સાથે આ લગ્ન યોજવા તે પ્રશંસનીય બાબત છે। આ પ્રસંગે એક મહત્વપૂર્ણ ડિજિટલ કદમ ઉઠાવતા નાયબ મુખ્યમંત્રીના હસ્તે સેવા સંગઠન એપ્લિકેશનનું લોન્ચિંગ કરાયું હતું। પીપી સવાણી ટ્રસ્ટ સંચાલિત આ સંગઠન અત્યારે 11,000થી વધુ દીકરી જમાઈઓ અને એક વિશાળ પરિવાર બની ગયો છે। એપનો મુખ્ય હેતુ એ છે કે જો ભવિષ્યમાં કોઈ પણ પિતા વિહોણી દીકરી લગ્ન બાદ ગંગા સ્વરૂપ એટલે કે વિધવા થાય તો આ સેવા સંગઠન તેને આર્થિક સહાય પૂરી પાડશે। આ સાથે જ આવી દીકરીઓના બાળકો ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીના શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી પણ ટ્રસ્ટ દ્વારા નિભાવશે। પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત કોયલડી લગ્નોત્સવની અંદર 133 દીકરીઓના લગ્ન પૈકી 23 દીકરીઓના લગ્ન હરિયાદા તાલુકાના મેકડા ગામ મુકામે સંપન્ન થયા। 111 દીકરીઓ પૈકી આજે તારીખ 20 શનિવારના રોજ 55 દીકરીઓના એક મુસ્લિમ દીકરીના નિકાહ સહિત કુલ 55 દીકરીઓના લગ્ન થશે। આજના દિવસમાં લગ્નની જે દીકરીઓ છે તે સુરત બહારની દીકરીઓ, અમદાવાદથી લઈને મહારાષ્ટ્ર સુધીની દીકરીઓ છે, તેમના લગ્ન આજે થનાર છે। આજના લગ્નોત્સવની અંદર ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પધારવાના છે, સી આર પાટીલ સાહેબ આવે છે અને સાથે સાથે ગુજરાત રાજ્યના પદ્મશ્રી એવોર્ડ વિનર મથુરભાઈ કનુભાઈ સહિત પદ્મશ્રી એવોર્ડ વિનર પણ છે। આજના દીપ પ્રાગટ્ય કરતા તરીકે અમારી જૂની દીકરીઓની સાસુમાં કે જેમણે મા કરતા વિશેષ પ્રેમ આપ્યો છે તેવી દીકરીઓ, તેવી બહેનોના હાથે આજનું દીપ પ્રાગટ્ય પ્રોગ્રામ। કોયલડી સમૂહ લગ્ન અંગે માહિતી આપી ત્યારે પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે કોયલડી લગ્નોત્સવમાં સામેલ 133 કન્યાઓમાંથી 90% એવી દીકરીઓ છે જેમના પિતા તો નથી પણ સાથે ભાઈ પણ નથી। આ વર્ષે પણ સર્વધર્મ સંભાવના દર્શન કરાવતા મુસ્લિમ, ખ્રિસ્તી અને દિવ્યાંગ કન્યાઓ સહિત વિવિધ 37 જ્ઞાતિની દીકરીઓ સામેલ થઈ છે। આ દીકરીઓ ભારતની 4 અલગ અલગ રાજ્ય અને ગુજરાતના 17 જિલ્લામાંથી આવે છે, જેમને પિતાની ખોટ ન વર્તાય તે રીતે સાસરે વળવાની પ્રાથમિકતા રખાઈ છે। સો સમૂહ લગ્ન તો આઈ થિંક આખા ઇન્ડિયામાં બધે થતા હોય, પણ આપણે આ સમૂહ લગ્ન અલગ છે કેમ એટલે આમાં એક ઇમોશનલ કનેક્ટ છે। પપ્પા આટલા વર્ષોથી જે લગ્ન કરાવે છે તો મારા બધા દીદીઓ સાથે એમને બધાનું નામ ખબર છે, એમને બધાનું ઘર ખબર છે, બધાના ઘરે જાય છે લગ્ન પહેલા બેસવા, એટલે આઈ ફીલ આજે ઇમોશનલ કનેક્ટ છે પપ્પાનો દીદીઓ સાથે। એકચ્યુઅલી એક ફાધર ડોટરનું રિલેશન છે અને એટલા અલગ છે, એટલા એનર્જી અલગ છે અને એટલા ફીલ અલગ છે। સમૂહ લગ્ન પ્રસંગે સાહિત્ય અને જીવન ચરિત્ર પર આધારિત 3 મહત્વપૂર્ણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં લેખક શૈલેષ સકપરિયા લિખિત વલ્લભભાઈ સવાણીનું જીવન ચરિત્ર આરોહણ, ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા દ્વારા લિખિત મહેશભાઈ સવાણીનું જીવન ચરિત્ર પ્રેરણામૂર્તિ અને અગાઉ લગ્ન કરી ચૂકેલી પિતા વિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોનું સંકલન ધરાવતો પુસ્તક કોયલડીનું વિમોચન હર્ષ સંઘવી હસ્તે કરાયું હતું। ત્યારે આ મંગલ પ્રસંગે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, શાહબુદ્દીન રાઠોડ, વિષ્ણુભાઈ પંડ્યા, કનુભાઈ ટેલર, મથુભાઈ સવાણી, સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ માવણી સહિત અનેક ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ અને સંતો મહંતોએ ઉપસ્થિત રહી નવ દંપતીઓના આશીર્વાદ પાઠવ્યા હતા। સવાણી પરિવારની 18 વર્ષની સતત સેવા યાત્રાએ સમાજમાં દીકરીઓ પ્રત્યેનું સન્માન વધાર્યું છે અને માનવતાનો એક નવો મહોત્સવ પ્રજ્વલિત રાખ્યો છે। હજારો લોકોની હાજરીમાં દીકરીઓની સન્માનજનક વિદાય ખરેખર હૃદયસ્પર્શી રહી હતી।